જય શ્રી કૃષ્ણ. આ વિડીયોમાં આપણે ચૈત્ર માસના શુક્લ પક્ષની એકાદશી એટલે કામદા એકાદશી વ્રતનો મહિમા, તેની વિધિ અને વ્રતકથા સાંભળીશું. ઓમ નમો ભગવતે વાસુદેવાય. બોલો ભગવાન શ્રી હરિનારાયણની જય. ચૈત્ર માસના શુક્લ પક્ષની એકાદશીને કામદા એકાદશી કહેવામાં આવે છે. કામદા એટલે કામના પૂર્ણ કરનારી એકાદશી, જે નામ જ સાર્થક કરે છે. આપણા હિન્દુ ધર્મમાં એકાદશીનું વ્રત સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે. તેમાં પણ ચૈત્ર માસના સુદ પક્ષની એકાદશી એટલે કે કામદા એકાદશીનું વિશેષ મહત્વ છે. આ એકાદશી હિન્દુ નૂતન વર્ષની પ્રથમ એકાદશી છે. એકાદશી એટલે 11મી તિથિ, જે મહિનામાં 2 વખત આવે છે, સુદ પક્ષની અને વદ પક્ષની. એમ કરી અને વર્ષની કુલ 24 એકાદશી, અને જ્યારે પુરુષોત્તમ માસ હોય ત્યારે 26 એકાદશી થાય છે. આ દરેક એકાદશી તિથિના સ્વામી ભગવાન શ્રી હરિનારાયણ છે. ભગવાન નારાયણ જે આ લોકના અને પરલોકના પિતા છે. આ એકાદશીનું મહાત્મ્ય ભગવાન શ્રી કૃષ્ણએ રાજા યુધિષ્ઠિરને કહી સંભળાવ્યું હતું, જે સમસ્ત પાપોને નષ્ટ કરનાર અને અંતે મોક્ષ ફળ આપનાર છે. કુયોનીમાં ગયેલા જીવને પણ મુક્તિ મળે છે. કામદા એકાદશી એટલે કામના પૂરી કરનાર એકાદશી, જે પાપને હરનાર. આ એકાદશીનું વ્રત ભગવાન નારાયણને અતિ પ્રિય છે, જેમાં ભક્તો વ્રત, જપ, તપ, ઉપવાસ કરીને ભગવાન નારાયણના મંત્ર ધ્યાન ધરે છે. આપણા ઋષિ મુનિઓએ સ્વર્ગ, નર્ક આદિનો વિચાર કરીને મનુષ્યને સત્ય માર્ગે ચાલવા માટે, સારા કર્મ કરવા માટે જપ, તપ, ઉપવાસનું સૂચન કરેલું. તેમાં એકાદશીનું ઘણું જ મહત્વ છે. એકાદશીના દિવસે પવિત્ર તીર્થ સ્થળોમાં સ્નાન કરવું જોઈએ, અને જો એમ ના થઈ શકે તો તીર્થ સ્થળોનું સ્મરણ કરીને ઘરે પણ સ્નાન કરી શકાય. એકાદશીના દિવસે ભગવાન નારાયણનું વિશેષ પૂજન કરવું. તેના માટે એકાદશીના દિવસે સવારે વહેલા ઉઠી સ્નાનાદિથી પરવારી ઘરના મંદિરની સાફ સફાઈ કરવી અને વ્રતનો સંકલ્પ કરવો. ઘરના મંદિરમાં ભગવાનનું જે પણ સ્વરૂપ હોય તેને પંચામૃત, ગંગાજળ અને શુદ્ધ જળથી સ્નાન કરાવી ધૂપ, દીપ, ગંધ, પુષ્પ આદિથી પૂજા કરવી અને આરતી કરવી. ત્યારબાદ થાળ ધરાવવો. થાળમાં મેવા, મીઠાઈ, ફળફળાદી તેમજ માખણ મિશ્રીનો ભોગ ધરાવી શકાય. અને હા, તેમાં તુલસીદળ અવશ્ય પધરાવવા. તેમજ આજના દિવસે ભગવાનના શ્રી ચરણોમાં તુલસીદળ અવશ્ય અર્પણ કરવા. એકાદશીના દિવસે તુલસી માતાની પૂજા કરી સવાર સાંજ દીપદાન કરવું. તેમજ પીપળાના વૃક્ષની પૂજા કરવી, જળ અર્પિત કરવું, તેમજ દીવો પ્રગટાવવો અને પિતૃદેવતાનું સ્મરણ કરવું. તેમજ ગાય માતાની પૂજા કરવી. વિષ્ણુ સહસ્ત્રનામ પાઠ કરી શકાય. ગીતાજીના પાઠ કરવા, પ્રભુના મંત્ર જાપ કરવા. આખો દિવસ કોઈની નિંદા કુથલી કરવી નહીં અને પ્રભુ ભજનમાં સમય પસાર કરવો. તેમજ દિવસ દરમિયાન ઊંઘવું નહીં. તેમજ પ્રભુને વંદન કરી અને ભૂલ ચૂક બદલ ક્ષમા યાચના કરવી. આજના દિવસે સૂર્યનારાયણ દેવને અર્ઘ્ય આપવો જોઈએ. બીજા દિવસે એટલે કે દ્વાદશીના દિવસે પ્રભુની પૂજા કરી અને પારણા કરવા અને યથાશક્તિ દાન પુણ્ય કરવા. આમ વિધિપૂર્વક એકાદશીનું વ્રત કરવાથી આરોગ્ય, સૌભાગ્ય, યશ, કીર્તિ પ્રાપ્ત થાય છે અને સર્વ મનોકામના પૂર્ણ થાય છે. જીવનમાં સુખાકારી રહે છે, વંશ વૃદ્ધિ થાય છે. આમ એકાદશીનું વ્રત ઉત્તમમાં ઉત્તમ ફળ આપનાર છે. હવે આપણે એકાદશી વ્રતની કથા સાંભળીશું. બોલો ભગવાન શ્રી હરિનારાયણની જય. એક દિવસ સોનકાદીને ધર્મરાજાએ પૂછ્યું, હે ઋષિરાજ મહારાજ, તમને નમસ્કાર હો. પ્રભુ, મને કૃપા કરી જણાવો કે ચૈત્ર સુદ 11નું નામ શું તથા તેનું મહાત્મ્ય શું? ત્યારે ઋષિ બોલ્યા, હે રાજન, મહાપવિત્ર ચૈત્ર સુદ 11 કામદા એકાદશીના નામે ઓળખાય છે. તેના મહાત્મ્યની પુરાણ કથા આ પ્રમાણે છે, તે તમે સાંભળો. પૂર્વ રમ્ય ભોગી નગરમાં પુંડરીક નામે નાગ રાજ્ય કરતો હતો.
તેના દરબારમાં એક વખતે લલિત નામે ગાંધર્વ અને તેની પત્ની લલિતા અપ્સરા નૃત્ય કરતા હતા. નૃત્ય કરતાં કરતાં તેઓ કામ વિવશ થઈ ગયા અને નૃત્ય કળામાં ચૂકી જતા હતા. આ વાતની જાણ કર્કટનાગે પુંડરીકને કરી. તેથી ક્રોધે ભરાઈને પુંડરીકે લલિત ગાંધર્વને શાપ આપ્યો કે હે વિષયાંત, તું રાક્ષસ થજે. શાપના લીધે લલિત રાક્ષસ થઈ ગયો. તે જોઈ તેની પત્ની લલિતા દુઃખી થઈ ગઈ. પતિનું ભયાનક રૂપ જોતા તે ગભરાવા લાગી. તે તેની પાછળ ભટકવા લાગી. આમ ફરતા ફરતા તેઓ વિંધ્યાચળ પર્વત ઉપર આવી ચડ્યા. ત્યાં એક ઋષિનો આશ્રમ હતો. લલિતા ઋષિ પાસે જઈ હાથ જોડી અને કહેવા લાગી, હે ઋષિવર, હું વીર ધનવા ગાંધર્વની પુત્રી છું. મારું નામ લલિતા છે. મારા પતિ લલિતને પુંડરીક રાજાનો શ્રાપ છે. તેથી તે રાક્ષસ સ્વરૂપ થયો છે. હે પ્રભુ, કૃપા કરી મને શ્રાપનું નિવારણ સમજાવો. આમ ઋષિએ લલિતાનું દુઃખ દૂર કરવા ખૂબ વિચારના અંતે કહ્યું, દીકરી, ગભરાઈશ નહીં. તારા પતિનો શ્રાપ દૂર થશે અને તારું દુઃખ મટશે. પરંતુ તે માટે તારે ચૈત્ર સુદ 11નું વિધિપૂર્વક વ્રત કરવું પડશે. આ 11 કામદા એકાદશી કહેવાય છે. શ્રદ્ધાથી વિધિપૂર્વકનું વ્રત કરવાથી દુઃખ દૂર થશે અને મનોકામના પૂર્ણ થશે. એ એકાદશીનું પુણ્ય તું તારા પતિને આપજે, જેથી પુણ્ય પ્રભાવે તારો પતિ અસલ સ્વરૂપ પામશે. ઋષિને પગે લાગી આશીર્વાદ મેળવી લલિતા પોતાના સ્થાને આવી. ચૈત્ર સુદ 11 આવતા તેણે કામદા એકાદશીનું વિધિપૂર્વક વ્રત કર્યું અને તેનું પુણ્ય પોતાના પતિ લલિતને અર્પણ કર્યું. તેથી લલિત પૂર્વ સ્વરૂપને પામ્યો અને લલિતા ખુશ થઈ ગઈ. આમ કામદા એકાદશીનું વ્રત કરવાથી વાજપેયી યજ્ઞ કરવા જેટલું પુણ્ય પ્રાપ્ત થાય છે. આ વ્રત માત્ર ભૌતિક સુખ જ નહીં, પરંતુ આધ્યાત્મિક ઉન્નતિ પણ પ્રદાન કરે છે. સંસારના મોહ માયામાં ફસાયેલા મનુષ્યો માટે આ દિવસ આત્મશુદ્ધિનો અવસર છે. આમ જે કોઈ વ્યક્તિ કામદા એકાદશીનું ઉત્તમ વ્રત કરશે, તેની કથા વાર્તા સાંભળે કે વાંચે, તેને અશ્વમેઘ સમા યજ્ઞ પુણ્ય ફળની પ્રાપ્તિ થશે તથા તેની સર્વ મનોકામના પૂર્ણ થશે અને આ વ્રતના પ્રભાવે સર્વ સંકટો દૂર થશે. બોલો ભગવાન શ્રી હરિનારાયણની જય. જો તમને આજની આ કથા પસંદ આવી હોય તો એક લાઈક આપી ચેનલને સબસ્ક્રાઈબ કરો. આજની આ કથા સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ.